નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે. જો તમે અમારી ચેનલ ઉપર નવા આવો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપણને મળતી રહેશે. માય ડિયર ફ્રેન્ડ્સ, આજનો ટોપિક છે ગુજરાત અર્બન પ્રાથમિક હેલ્થ આરોગ્ય કેન્દ્રની અંદર ભરતી જાહેર કરવામાં આવેલ છે, જે યુપીએસસીના નામે પણ ઓળખાય છે. તો આ જે અર્બન પીએસસી છે તેની અંદર મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જાહેરાત કરવામાં આવેલી છે. તો ચાલો જોઈએ સંપૂર્ણ ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ. ડિયર ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો આ છે ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ ઓફ જિલ્લા અર્બન હેલ્થ યુનિટ, જિલ્લા પંચાયત ગાંધીનગર, સેક્ટર 17 ગાંધીનગર હસ્તક અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના જે શહેરી વિસ્તાર છે તેની અંદર 15મા નાણાં પંચ અંતર્ગત મંજૂર અર્બન હેલ્થ અને વેલનેસ સેન્ટર ખાતે 11 માસના કરાર આધારિત નીચે મુજબની જગ્યાઓ જે મેરિટના ધોરણે ભરવાની થાય છે. જે અંગે જે નીચે દર્શાવેલ લાયકાત અનુસાર ઉમેદવારો જરૂરી પ્રમાણપત્રો નકલ સહિત નીચે પ્રમાણપત્રમાં જે વિગતે દર્શાવેલ તારીખ અને સમય રોજ આપની અરજી, શૈક્ષણિક લાયકાત, અનુભવ જો હોય તો પ્રમાણપત્રો અસલ અને પ્રમાણિત નકલો અને પાસપોર્ટ સાઇઝના ફોટો સાથે તાલુકા આરોગ્યની કચેરી, સેક્ટર 16 બગીચાની સામે, ગાંધીનગર ખાતે વોક-ઇન ઇન્ટરવ્યૂ માટે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા માટે જણાવેલ છે. રજીસ્ટ્રેશન થયેલ ઉમેદવારોને જ ઇન્ટરવ્યૂમાં સમાવેશ કરવામાં આવશે. સૌપ્રથમ આપ જોઈ શકો છો પોસ્ટ છે મેડિકલ ઓફિસર, જેની ક્વોલિફિકેશનની વાત કરવામાં આવે તો MBBS છે અને એ રેકગ્નાઇઝ ગુજરાત મેડિકલ કાઉન્સિલ એટલે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલ છે તેની માન્યતા ધરાવતી યુનિવર્સિટીની અંદરથી, કોલેજની અંદરથી કરેલ હોવી જોઈએ. વયમર્યાદાની વાત કરીએ તો 62 વર્ષ છે. 4 જગ્યાઓ છે. 70,000 પગાર આપવામાં આવશે અને જે ઇન્ટરવ્યૂ છે તે 31 તારીખે રાખવામાં આવે છે. ત્યારબાદ સ્ટાફ નર્સની વાત કરવામાં આવે તો સ્ટાફ નર્સની અંદર BSc નર્સિંગ અથવા GNM કરેલો હોવું જોઈએ અને નર્સિંગનું કાઉન્સિલનું રજિસ્ટ્રેશન આપ ફરજિયાત ધરાવતા હોવા જોઈએ. ડિપ્લોમા કરેલો હોય તો પણ ચાલે છે. વયમર્યાદા છે 45 છે અને જગ્યા 5 છે. 13,000 પગાર આપવામાં આવશે અને 5% ઇન્ક્રીમેન્ટ આપને આપવામાં આવશે જો આપનો કરાર આગલા વર્ષ માટે રિન્યૂ કરવામાં આવશે તો. ત્યારબાદની પોસ્ટ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPHW, જે માત્ર પુરુષ ઉમેદવારો માટે છે. જે લોકોએ 12+ 1 વર્ષનો જે ટ્રેનિંગ કોર્સ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક કોર્સ અથવા 12 પાસ અથવા સેનેટરી 12+ સેનેટરી ઇન્સ્પેક્ટરનું સર્ટિફિકેટ ધરાવતા આ કોર્સનું માન્યતા પ્રાપ્ત ગવર્મેન્ટ સરકારી માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી અથવા કોલેજમાંથી કરેલ હોય તો પણ આપ શૈક્ષણિક લાયકાત ધરાવો છો અને એપ્લાય કરી શકો છો. બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટ પણ હોવું જરૂરી છે અને વયમર્યાદા 45થી વધુ ન હોવી જોઈએ. 4 જગ્યાઓ છે. 13,000 સેલેરી આપવામાં આવશે. આનું ઇન્ટરવ્યૂ પણ 31 તારીખે રાખવામાં આવેલ છે. જો આની વિગતો મેળવવા માંગતા હો તો તેની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તેના પર ક્લિક કરીને સંપૂર્ણ વિગત મેળવી શકો છો. સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.